નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય પોઈન્ટ એજ્યુકેશનમાં. તો વાલા દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે તેના વિશે. તો એઆઈસીપીઆઈમાં સૌથી મોટો ઉછાળો, પેન્શનરોનું પેન્શન ચાર્ટ લઈને હાઈ લેવલ પર પહોંચ્યું. એટલે કે પેન્શનરોનું જે પેન્શન ચાર્ટ છે તે હાઈ લેવલ પર પહોંચ્યું છે. એટલે કે પેન્શનમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. તો હવે એઆઈસીપીઆઈના આંકડા કેવી રીતે વધવા લાગ્યા છે અને તેના આધારે પેન્શન ઉપરાંત કયા કયા મોટા લાભો મળશે તેની સંપૂર્ણ વાત મિત્રો આજે આપણે આ વિડીયો મારફતે કરવાની છે. અને તમને નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો. તો જાણીએ તો ભારતમાં સરકારી કર્મચારીઓ અને નાગરિકો માટે જુદી જુદી યોજનાઓ હેઠળ પેન્શન ચાર્ટ ઉપલબ્ધ છે. મુખ્યત્વે બે પ્રકારના પેન્શન ચાર્ટ સૌથી વધુ શોધવામાં આવે છે. તેમાં પહેલું અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય નો પ્રીમિયમ ચાર્ટ અને બીજું સરકારી કર્મચારીઓ માટે 7મા અને 8મા પગાર પંચનો પેન્શન ચાર્ટ. તો મિત્રો, તમારી સુવિધા માટે બંનેની વિગતો આ પ્રમાણે છે. તેમાં પહેલું જોઈએ તો અટલ પેન્શન યોજના એપીવાય પ્રીમિયમ ચાર્ટ. અટલ પેન્શન યોજના એટલે કે એપીવાય હેઠળ 18થી 40 વર્ષની ઉંમરના નાગરિકો જોડાઈ શકે છે. આ યોજનામાં 60 વર્ષની ઉંમર પછી દર મહિને રૂપિયા 1000થી લઈને રૂપિયા 5000 સુધીનું નિશ્ચિત પેન્શન ગેરંટી સાથે મળે છે. ઉંમર મુજબ માસિક વધારાનો જે રોકાણ છે તેમાં અંદાજિત ચાર્જ નીચે પ્રમાણે છે. તેમાં વાત કરીએ તો મિત્રો, તેમાં જોઈએ તો યોજના જોડાવાની ઉંમર રૂપિયા 1000 પેન્શન માટે માસિક પ્રીમિયમ, રૂપિયા 3000 પેન્શન માટે માસિક પ્રીમિયમ અને રૂપિયા 5000 પેન્શન માટે પેન્શન પ્રીમિયમ. તો જોઈએ તો જે 18 વર્ષ છે તેમના માટે રૂપિયા 42000, 3000 વાળા માટે 126, 5000 વાળા માટે 210. ત્યારબાદ 25 વર્ષની ઉંમરની વાત કરીએ તો તેમાં રૂપિયા 74, 3000 પ્રમાણે રૂપિયા 226, 5000 રૂપિયા પ્રમાણે 374. ત્યારબાદ 30 વર્ષ તેમાં રૂપિયા 116, રૂપિયા 347, રૂપિયા 577. ત્યારબાદ 35 વર્ષ રૂપિયા 181, રૂપિયા 543, રૂપિયા 902. 40 વર્ષની વાત કરીએ તો તેમાં રૂપિયા 2091, રૂપિયા 2091 પછી રૂપિયા 8073 અને છેલ્લે રૂપિયા 1454 એટલે કે 1454. અને ત્યારબાદ બીજું સરકારી કર્મચારીઓ માટે પેન્શન ચાર્ટ પે કમિશન. સરકારી કર્મચારીઓ માટે હાલમાં નિવૃત્તિ સમયે તેમના છેલ્લા મૂળભૂત પગાર એટલે કે બેઝિકના 50% રકમ પેન્શન તરીકે નક્કી કરવામાં આવે છે. 8મું પગાર પંચ એટ ધ પે કમિશન. સરકાર દ્વારા 8મા પગાર પંચની રચનાના નવેમ્બર 2025માં કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાતના અહેવાલ મુજબ વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે 65 વર્ષથી ઉંમરમાં પેન્શનરો માટે પેન્શનમાં ઉંમરને આધારે વધારો કરવામાં આવે. ઉંમર આધારિત સંભવિત પેન્શન માળખું 65 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 70થી 80% વર્ષની વધુ ઉંમરે મૂળભૂત પેન્શનમાં 20થી 100% સુધીનો વધારો લાભ. અને મિત્રો ત્યારબાદ 8મા પગાર પંચ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે પેન્શન નિયમોમાં ક્રાંતિકારી ફેરફાર લાવી શકે છે. ઉંમર આધારિત પેન્શન વધારાનો પ્રસ્તાવ, જેમાં 65 વર્ષથી 90 વર્ષ સુધી પેન્શનની ટકાવારી વધશે. અને મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો માટે 8મો પગાર પંચ અનેક મહત્વપૂર્ણ ફેરફાર લઈને આવી શકે છે. ફિટમેન્ટ ફેક્ટર અને મોંઘવારી ભથ્થા ડીએમાં સંભવિત વધારા ઉપરાંત પેન્શન વ્યવસ્થામાં પણ મોટા સુધારા અંગે ચર્ચા ચાલી રહી છે. આ ફેરફારનો લાભ આખો એટલે કે જે ફેરફાર કરવાનો આવ્યો છે તેમાં લાખો કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને મળી શકે. અને મિત્રો, હવે અંતમાં જાણી લે તો ઉંમર વધતા પેન્શનમાં વધારો કરવાનો પ્રસ્તાવ. નેશનલ કાઉન્સિલ ઓન કન્સલ્ટિવ મશીનરી એનસીજીસીએમ દ્વારા 8મા પગાર પંચને પગારમાં એટલે કે જે પગાર પંચ છે તેમને સોંપવાના અહેવાલમાં મોમેરન્ડમમાં પેન્શનની રકમ વધારવા અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ કરવામાં આવ્યા છે. સંગઠનનું માનવું છે કે નિવૃત્તિ પછી ગૌરવપૂર્ણ જીવન જીવવા માટે પેન્શન પૂરતી હોવી જોઈએ. અને મિત્રો, ત્યારબાદ હાલમાં નિવૃત્ત કર્મચારીઓને છેલ્લે મૂળભૂત પગારની 50% પેન્શન મળે છે. જો કે નવા પ્રસ્તાવ મુજબ પેન્શનમાં ઉંમર અનુસાર તબક્કાવાર વધારો કરવામાં આવી શકે છે. મિત્રો, તેમાં પ્રસ્તાવિત પેન્શન માળખું. જો આ ભલામણો સ્વીકારવામાં આવશે તો પેન્શનની રકમ નીચે મુજબ વધી શકે છે. તો મિત્રો, તેમાં 65 વર્ષની ઉંમરે છેલ્લા પગારના 70%, 70 વર્ષની ઉંમરે 75%, 75 વર્ષની ઉંમરે 80%, 80 વર્ષની ઉંમરે 85%, 85ની ઉંમરે 90% અને 90 વર્ષની ઉંમરે 100% પેન્શન. આ પ્રસ્તાવનો હેતુ વધતી ઉંમર સાથે નિવૃત્ત કર્મચારીઓને વધુ નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનો છે. મિત્રો, છેલ્લે ઓપીએસ, એનપીએસ, યુપીએસમાંથી પસંદગીનો વિકલ્પ મળી શકે. કર્મચારી સંગઠનો દ્વારા પેન્શન વ્યવસ્થામાં વધુ લવચીકતા લાવવાની પણ માંગ કરવામાં આવી છે. તેના હેઠળ કર્મચારીઓને તેમની જરૂરિયાત પસંદગી અનુસાર પેન્શન યોજના પસંદ કરવાની છૂટ આપવામાં આવી શકે છે. જૂની પેન્શન યોજના ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ હેઠળ નિવૃત્તિ બાદ કર્મચારીઓને છેલ્લી પગાર અને મોંઘવારી ભથ્થાના આધારે નિશ્ચિત પેન્શન મળે છે. આ યોજનાનો સંપર્ક ખર્ચ સરકાર ઉઠાવે છે અને કર્મચારીઓએ સેવા દરમિયાન કોઈ યોગદાન આપવાનું રહેતું નથી.